ટાઈમ મેગેઝિને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે, જેમાં ભારતીયોને પણ ખાસ સ્થાન મળ્યું છે. આ વર્ષે ટાઈમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં 5 ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગા, બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા, ઓલિમ્પિયન રેસલર સાક્ષી મલિક અને એક્ટર ડિરેક્ટર દેવ પટેલ સામેલ છે. વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા સંસ્થામાં પરિવર્તન લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું. તેઓ એક કૌશલ્ય ધરાવતી વ્યક્તિ છે. બંગા એક વૈશ્વિક સંસ્થાનું નેતૃત્વ કર્યા પછી વિશ્વ બેંકમાં આવ્યા, જેના દ્વારા તેઓ લાખો બેંક વગરના લોકોને ડિજિટલ અર્થતંત્રમાં લાવ્યા. આલિયાએ પોતાની ક્ષમતા દ્વારા ટાઈમ્સ મેગેઝિનમાં સ્થાન બનાવ્યું છે. એક દાયકાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પણ કામ કરી રહી છે. તે એક બિઝનેસ વુમન પણ છે, જે ઈમાનદારી સાથે પોતાની કારકિર્દી બનાવી રહી છે. ટાઈમ્સ મેગેઝિનની આ યાદીમાં ભારતીય મૂળના અભિનેતા દેવ પટેલનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. દેવ પટેલ સ્લમડોગ મિલિયોનેર જેવા ઘણા પ્રોજેક્ટ્સમાં દેખાયા છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે તેનું વ્યક્તિત્વ અલગ રીતે ચમકે છે. તે સમયે તમારી પાસે તેના જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ યાદીમાં સાક્ષી મલિકનું નામ પણ સામેલ થયું છે. સાક્ષી મલિકે 2016 સમર ઓલિમ્પિકમાં રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તેઓ ભારતના પ્રથમ મહિલા કુસ્તીબાજ બન્યા હતા. ઓસ્કાર નોમિનેટેડ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર પાહુજાએ સાક્ષીના ખૂબ વખાણ કર્યા છે. સાક્ષી ભારતની સૌથી પ્રસિદ્ધ કુસ્તીબાજ છે. ભારતીય અમેરિકન સત્ય નડેલા માઇક્રોસોફ્ટના CEO છે. નડેલા 1992માં માઇક્રોસોફ્ટમાં જોડાયા. તેમણે ક્લાઉડ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા અંગે ટાઈમે કહ્યું કે તેઓ આપણા ભવિષ્યને ઘડવામાં અત્યંત પ્રભાવશાળી છે અને આ માનવતા માટે સારી બાબત છે. આ ઉપરાંત અમેરિકી સરકારના અધિકારી જિગર શાહ, બિઝનેસ વુમન અસ્મા ખાન, પ્રિયવંદા નટરાજન જેવી પ્રખ્યાત હસ્તીઓ પણ આ યાદીમાં સ્થાન પામી છે.